જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ભગવાને આપણું શરીર બનાવ્યું છે જે બધું હથેળી, પગનો તળિયો એ બધું. હવે આપણે પગમાં કોટા કોકરા ના વાગે એટલા માટે આપણે ચંપલ પહેરીએ છીએ. તો એ ચંપલ એ ગહાઈ જાય, ગમે તેટલો મુઘોરી ધોવા તો ગહાઈ જાય, પણ પગનો તળિયો કોઈ ગહાઈ જાય છે તમારે? એટલે એ ભગવાનની એવી કરામત કહેવાય. અને આ હથેળી હથેળી એ ગમે તેટલું કામ કરીએ તો તમારે હથેળી કોઈ ગહાઈ જાય છે? જીવીએ તેવું નહીં ચાલે છે. તો એમ કે એ ભગવાનની કેવી કરામત કહેવાય, એનું આ હું ભજન ગાઉં છું, એ તમે સાંભળો. કોણે રે ગણીને કાયા, કોણે રે ગણી આવી રે મજાની કાયા, કોણે રે ગણી. રામે રે ગણીને કાયા, રામે રે ગણી આવી રે મજાની કાયા, રામે રે ગણી. આપણું જે શરીર છે એ આ કાયા, એમ કે આવી કાયા કોણ બનાવી શકે? તમે બજારમાં લેવા જાઓ તો તમને આવું શરીર ના મળે. નકલી અંગો મળશે શરીરનો, પણ અસલી તો નહીં જ મળે. એટલે કે આ શરીરનો ઘડનારો કોણ છો તમે એ તમે જાણો. આ શરીર કેવું ઘડાયું છે આપણું, એ ત્રિલોકનો નાથ રામ ત્રિલોકનો નાથ ઘડે છે. બાકી કોઈની તાકાત નહીં આવું શરીર ઘડવાની. પૃથ્વી જલ વાયુ તેજ નાભીમાંથી લાવ્યા, પૃથ્વી જલ વાયુ તેજ નાભીમાંથી લાવ્યા. સાધેથી સાધની કેવી મિલાવી છે જોડી, સાધેથી સાધની કેવી મિલાવી છે જોડી. એમ કે ભગવાને આપણી શરીરની એવી રચના કરી છે, એમ કે આપણા શરીરમાં માના ઉદરમાં જાણે બાળક હોય ત્યારે એના જે ખોરાકની જરૂર પડે, પાણીની જરૂર પડે, એ બધું કેવી રીતે ભગવાન પોષણ કરે, પૂરું કરે છે. એનું પોષણ કેવી રીતે કરે છે? તો એમ કે નાભી દ્વારા કરે છે. એને જે નાયડો હોય છે એના દ્વારા પૂરું કરે છે. એટલે એમ કે ભગવાન આવી બધી રચના કરી છે એના માટે. તો ભગવાન એના એ બાળક ખાઈ ના શકે, એટલે એમ કે આવી રીતે બધું એનું પોષણ થાય છે અને બાળક અંદર મોટું થાય છે. 999 નાળી કેવી રીતે ગોઠવી, 999 નાળી કેવી રીતે ગોઠવી. લોહીની સરવાણી કેવી દોડે છે ઘડી, લોહીની સરવાણી કેવી દોડે છે ઘડી. આપણા આખા શરીરમાં જે લોહી ફરે છે એ અસંખ્ય નળીઓ હોય છે, બધી કેટલીય નળીઓ હોય છે. એવી ગોઠવણી કરી છે ભગવાને, એ વિચારવા જેવું છે. કેવી ગોઠવણી કરી છે, જેમાં લોહી આખા શરીરમાં ફરે છે, માથાથી તે છેક પગ સુધી ફરે છે. એ ભગવાને કેવી બધી ગોઠવણી કરી છે. એના માટે કોઈ લાઇટ નું કનેક્શન નહીં, કે કોઈ વીજળી નહીં. તો એમ આ શરીર આ શરીરમાં બધી લોહી કેવી રીતે ફરે છે એ તમે ભગવાનને ઓળખો. એ ભગવાન કેવો છે એમ કે તમે ઓળખો. કઈ રે વીજળીથી ચાલે શરીરની સાસો, કઈ રે વીજળીથી ચાલે શરીરની સાસો. અંગને પાણી મોટે મૂકી છે નાળી, અંગને પાણી માટે મૂકી છે નાળી. કોઈ પણ યંત્ર, ગાડી ગમે તે ચલાવવા માટે આપણે શેની જરૂર પડે? એમ કે વીજળીની જરૂર પડે. પણ આપણા શરીરને ચલાવવા માટે વીજળીની જરૂર પડતી નહીં. ખાલી આપણે ખોરાક જ ખાઈએ એનાથી જ ચાલે છે. તો ભગવાન એમ કે આપણા શરીરની રચના એ રીતની કરી છે કે આપણે કોઈ વીજળીનું બિલ નહીં ભરવું પડતું, લાઇટ બિલ કશું ભરવું નહીં પડતું. કઈ બીજું કોઈ યંત્ર નહીં મૂકવું. યંત્ર તો આપણે હૃદય સહજ ભગવાને મૂકી જ છે. તો એનાથી જ આપણું શરીર બધું ચાલે છે. આપણા શરીરનું મશીન એટલે હૃદય. હૃદય એટલું બધું સરસ મૂકી છે ભગવાન કે આપણે સુઈ ગયા હોય ને તો એ ચાલે. આપણે સુઈ ગયા ને તો આપણે મરી ગયા એવું જ લાગે. એ આપણે સુઈ ગયા ને એ આપણું નાનું મૃત્યુ જ છે. એ આપણે પછી હવાર આપણને જગાડીને ઉઠાડીને બધું યાદ કોણ કરાવે છે? ભગવાન કરાવે છે. એટલે એમ કે આ બધું ચલવે છે ભગવાન. માણસે બનાવેલ યંત્રો વીજળી અને બળતણની જરૂર પડે, પણ આ યંત્રમાં વીજળીની જરૂર પડતી નથી. હાડને માસ માથે બાંધી દીધા દોરડા, હાડને માસ માથે બાંધી દીધા દોરડા. રક્ષણ માટે રૂડી ચામડી રે ઘડી, રક્ષણ માટે રૂડી ચામડી રે ઘડી. એમ કે આપણા શરીરમાં હાડ ને માંસ એ બધું ભેગું ના થઈ જાય એટલા માટે ભગવાને શું કર્યું?
આ પિંજરાની શરીરમાં હાડપિંજર પિંજરની રચના કરી હાડપિંજરની. હવે હાડપિંજર એમ કે એકલું કેવું દેખાય, આપણે જોવું ગમો કરે ના ગમે, એટલા માટે ભગવાને સરસ મજાની ઉપર ચામડીની રચના કરી, ચામડી ગોઠવી એટલે અંદર માંસ અને હાડનું હાડકાનું બધું રક્ષણ થાય અને ચામડીથી શરીર સરસ દેખાય, બધું માંસ બહાર ના નીકળી જાય એટલા માટે એની રચના કરી ભગવાને. ઇન્દ્રિયો તો એવી દીધી કરામત તો કેવી કીધી, ઇન્દ્રિયો તો એવી દીધી કરામત તો કેવી કીધી, નવ નવ દરવાજે મૂકી ચોકીઓ ખડી, નવ નવ દરવાજે મૂકી ચોકીઓ ખડી. ભગવાને એમ કે આપણા શરીરમાં ઇન્દ્રિયો એવી ચોકીદાર રૂપી એવી ઇન્દ્રિયો મૂકી છે કે જેના તમને બધું ખબર પડી જાય. એમ તો નાક આગળ લાવો તો એમ તો ગંધાતું હોય આપણને તો એ ગંદી વાસ આવે, અને હારી સ્મેલ હારી સુગંધ આવતી હોય તો સુગંધ આવે એની ખબર પડે. પછી મગજ આપણને એમ થાય તો પગમાં કોટો વાગ્યો સીધું મનને ખબર પડી જાય આપણને. એવી તે બધી ઇન્દ્રિયો મૂકી છે આપણામાં. અને પછી એટલે કે ચેતના રૂપી આપણામાં કોઈ જાતનું જોખમ હોય તો તરત આપણને ખબર પડી જાય, એટલા માટે આપણું મન આપણને તરત કહી દે. પછી જીભ જીભ આપણને સ્વાદ ચાખે એટલે તરત ખબર પડી જાય કે કડવો છે કે ગળ્યો છે કે ખાટો છે બધી તરત ખબર પડી જાય. આપણી ઇન્દ્રિયો તેજ થઈ જાય. પછી ઓખે આમ કોઈ ખરાબ જોવાનું ફટ દેમ જોવાઈ જાય, સારું જોવાનું તો ફટ દેમ જોવાઈ જાય. એવી ફટ દઈને આપણી ઓખો કોમ કરે, કોણ કોણ પણ સાંભળવામાં એકદમ તેજ આપ્યા હોય આપણને. એટલે કે ઇન્દ્રિયો આપણને એવી એવી આપી છે બધી. નવ દરવાજા એની એવી ચોકીઓ ખડી કરી છે આપણામાં. કારીગર કાયાનો ક્યાં ગોત્યો જડે નહીં, કારીગર કાયાનો ક્યાંય ગોત્યો જડે નહીં, હારી ગયા વિજ્ઞાનીઓ ખબર ના પડી, હારી ગયા વિજ્ઞાનીઓ ખબર ના પડી. એમ કે આપણું શરીર ભગવાને એવું બનાવ્યું છે કે આવું શરીર બનાવવા કોઈ કારીગર ના બનાવી શકે. આવું શરીર ભગવાન જ બની શકે. એમ થાય કે આપણે પૈસા લઈને લેવા જઈએ, મોટર લેવા જઈએ, આપણે ફ્રીજ લેવા જઈએ, એવી રીતે આપણું શરીર આવી રીતે ના લઈ શકાય. આવું શરીર તો ભગવાન જ બનાવી શકે. ભલા વિજ્ઞાનીઓ થાકી ગયા, કોઈ એન્જિનિયર ના બનાવી શકે, કોઈ વિજ્ઞાની ના બનાવી શકે. આ પરમ કૃપાળુ પરમાત્મા એ લોકો નાથ જ આવું શરીર બનાવી શકે. નાથ ના નાથ મારી લાજ સ્વીકારજો, નાથ ના નાથ મારી લાજ સ્વીકારજો, ડૂબતી નાવડીમાં જાલો મારી બાવડી, ડૂબતી નાવડીમાં જાલો મારી બાવડી. હે ભગવાન, હે પરમાત્મા, કાયારૂપી શરીર તમે જ સાચવી શકશો અમારું, અમે નહીં સાચવી શકીએ. અમે તો તમારી ભક્તિ જ કરીશું, પણ આ શરીર તમે સાચવજો. અમારી તાકાત નથી આ શરીર સાચવવાની. અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.